ઓમ સમ શનિશ્ચરાય નમો નમઃ. કેમ છો બધા? મજામાં કે? તો છેલ્લે આપણે અગત્યની થિયરી સમાપ્ત કરેલી ડ્રિફ્ટ વેગ યાની કે ડ્રિફ્ટ ગતિ અને ડ્રિફ્ટ ગતિને કારણે ડ્રિફ્ટ વેગનું સૂત્ર આપણે તારવેલું. ત્યાર પછી અગત્યના કી પોઈન્ટ છે જે ટેક્સ્ટ બુકમાં આપેલા નથી. જનરલી તમને આ જાણકારી હશે તો તમે નાની નાની એમસીક્યુ સોલ્વ કરી શકશો. કી પોઈન્ટમાં સૌથી પહેલો શબ્દ લેશું મિત્રો, સરેરાશ મુક્ત પથ, જેને લેમ્બડા વડે દર્શાવવામાં આવે છે. સરેરાશ મુક્ત પથ. ઓકે, નામ પ્રમાણે જ એની ડેફિનેશન બનશે. સરેરાશ મુક્ત પથ તો બે ક્રમિક અથડામણ વચ્ચે બે ક્રમિક અથડામણ થવી જોઈએ ઇલેક્ટ્રોનની. તો બે ક્રમિક અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોન દ્વારા કપાતું સરેરાશ અંતર, ઓકે, ઈ અંતરને આપણે સરેરાશ મુક્ત પથ કહેવામાં આવશે ઇલેક્ટ્રોનનો. ફરીથી વ્યાખ્યા બોલું, બે ક્રમિક આયન સાથે અથડામણ થવી જોઈએ ઇલેક્ટ્રોનની, અને ત્યારે એની જે અંતર કાપ્યું એ અંતરને સરેરાશ મુક્ત પથ કહેવામાં આવે. સરેરાશ મુક્ત પથને લેમ્બડા વડે દર્શાવવામાં આવશે. તેનું સૂત્ર લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ કાપેલું કુલ અંતર, બે ક્રમિક અથડામણ વચ્ચે કાપેલું કુલ અંતર છેદમાં અથડામણની સંખ્યા. આ સૂત્રથી તમે સરેરાશ મુક્ત પથ શોધી શકશો. ઓકે, તો આ થયું સરેરાશ મુક્ત પથનું સૂત્ર, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ કાપેલું કુલ અંતર છેદમાં અથડામણની સંખ્યા. ધાતુ માટે એમસીક્યુ છે. ધાતુ માટે સરેરાશ મુક્ત પથ 10 એંગસ્ટ્રોમ જોવા મળેલું છે. ધાતુ માટે સરેરાશ મુક્ત પથ 10 એંગસ્ટ્રોમના ક્રમનું હોય છે. ઓકે, ત્યારબાદ રિલેક્સેશન સમય, જો કે આપણે ચર્ચા કરેલી, પણ કી પોઈન્ટની અંદર હું એ શબ્દને ચોઈસ કરું છું. રિલેક્સેશન સમય યાની કે ટો, અને તેની વ્યાખ્યા આપ જાણો છો. મેં ડાયરેક્ટ અહીંયા સૂત્ર લખ્યું, ટો ઇઝ ઇક્વલ ટુ બે ક્રમિક અથડામણ વચ્ચે લાગતો સમય. બે ક્રમિક અથડામણ વચ્ચે લાગતા સમયગાળાને જ રિલેક્સેશન સમય કહેવાય, છેદમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, તો ટો શોધવાનું સૂત્ર, બે ક્રમિક અથડામણ વચ્ચે લાગતો ટાઈમ છેદમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. ધાતુ માટે રિલેક્સેશન સમય 10⁻⁻14 સેકન્ડ જોવા મળ્યો છે. ઓકે, તો આ બંને એમસીક્યુ આપણે માટે અગત્યની છે. ત્યારબાદ સંખ્યા ઘનતા, જેને સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે. આ શબ્દ હવે પછીની થિયરીમાં આપણે લાગુ પાડીશું. તો સૌથી પહેલા એ કી પોઈન્ટમાં જોઈ લઈએ. સંખ્યા ઘનતા સ્મોલ n, વ્યાખ્યા સિમ્પલ है, એકમ કદ દીઠ મુક્ત વિદ્યુત ભારોની સંખ્યા. એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા भी બોલી શકો, અથવા મુક્ત વિદ્યુત ભારોની સંખ્યાને સંખ્યા ઘનતા કહે છે. ઓકે, તો સંખ્યા ઘનતાને સ્મોલ n વડે દર્શાવશું, જેનું સૂત્ર બોક્સમાં કવર કરો. એકમ કદ દીઠ છેદ પહેલા બોલો, એકમ કદ દીઠ મુક્ત વિદ્યુત ભારોની સંખ્યા, અથવા તો અહીંયા એવો ભી શબ્દ આવે મુક્ત અણુની સંખ્યા, એવો શબ્દ ભી તમે યુઝ કરી શકો. તો સંખ્યા ઘનતાનું સૂત્ર રેડી થઈ ગયું. એનો એકમ જોઈ લઈએ. ઉપર તો સંખ્યા છે ભાઈ, સંખ્યા એટલે 50 સંખ્યા, 20 સંખ્યા, મુક્ત વિદ્યુત ભારોની સંખ્યા 200, એને તો કોઈ એકમ નથી હોવાનો. છેદમાં કદનો એકમ છે મીટર ઘન, એટલે 1/મીટર ઘન આ આપણું સૂત્ર રહેશે, અથવા તો મીટર ની -3 સંખ્યા ઘનતાનો એકમ. ત્યારબાદ એક અગત્યનો પોઈન્ટ છે જે એમસીક્યુ માટે ટેક્સ્ટમાં તો કોઈ વાત નથી કરેલી, પણ હું તમને આ એક સૂત્ર સરસ મજાનું શીખવાડું કે અણુની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે. ઓકે, આને 2-3 વખત પ્રેક્ટિસ કરજો. અણુની સંખ્યા શોધવી હોય, મુક્ત વિદ્યુત ભારોની સંખ્યા અથવા અણુની સંખ્યા શોધવી હોય તો એવોગેડ્રો અંક છેદમાં મોલેક્યુલર વેઇટ યાની કે આણ્વીય દળ મોલેક્યુલર વેઇટ ઇન્ટુ માસ. માસ એટલે ઓન્લી ફોર દળ. આ છે આણ્વીય દળ, અથવા તમે એને અણુભાર કહી શકો, પરમાણુ ભાર કહી શકો, ઉપર એવોગેડ્રો અંક. તો કોઈ પણ અણુની સંખ્યા શોધવા માટે આ સૂત્ર યાદ રાખી લો. એવોગેડ્રો અંક છેદમાં પરમાણુ ભાર અથવા તો મોલેક્યુલર વેઇટ યાની કે આણ્વીય દળ ઇન્ટુ માસ યાની કે દળ. ઓકે, તો આ સરસ મજાની સ્ટોરી છે, એના ઉપરથી તમે કામ કરી શકશો.
તો આના ઉપરથી એક સૂત્ર બનાવવાની મને ઈચ્છા છે. તો n ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર જરાક જો, મુક્ત વિદ્યુત ભારોની સંખ્યા અથવા અણુની સંખ્યા, ખાસ જોજો, એવોગેડ્રો અંક છેદમાં મોલેક્યુલર વેઇટ ઇન્ટુ માસ છેદમાં કદ, કદ એટલે વોલ્યુમ. આ સૂત્ર આવું બની ગયું જનરલ કેસમાં. ઓકે, હવે તમે જાણો તો આ આપણું દળ છે, છેદમાં કદ છે, તો એને ઘનતા કહેવામાં આવશે, ડેન્સિટી. તો એવોગેડ્રો અંક છેદમાં મોલેક્યુલર વેઇટ ઇન્ટુ દળ ભાગ્યા કદ, યાની કે ડેન્સિટી, ઘનતા. તો આ n શોધવાનું તમે સૂત્ર યુઝ કરી શકો. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લો, કી પોઈન્ટ છે, જબરજસ્ત છે. આ તમે આવડતું હશે તો તમે ઘણી બધી વસ્તુ ઉપર પકડ રાખી શકશો. સ્ક્રીનશોટ લઈ લો. તો મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ ખૂબ આઈએમપી. ધાતુ માટે અવરોધકતાનું સૂત્ર મેળવવાનું છે. આ ક્વેશ્ચન છે. ધાતુ માટે અવરોધકતાનું સૂત્ર ρ m/n²τ. આ સૂત્ર સાબિત કરવાનું છે. આને અચૂક 2 થી 3 વખત લખીને પ્રેક્ટિસ કરજો. શક્ય હોય તો 2 થી 3 વખત લખેલું હોય તો મને એનો ફોટો બી મોકલજો, તો મને ખ્યાલ આવશે કે ના, બાળકોએ આ લખેલું છે. ઓકે, તો સૌપ્રથમ આકૃતિનો પરિચય લઈએ, ત્યારબાદ સ્ટોરી તમને સમજાવું. એક આપણી પાસે વાહક તાર છે L લંબાઈનો. ઓકે, આડછેદનું ક્ષેત્રફળ A છે. ઓકે, આ વાહક તારના બે છેડા વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લગાડેલું છે. ઓકે, વોલ્ટેજ લગાડેલા છે, એટલે આ ધન છેડો, આ ઋણ છેડો. ઓકે, રૈવાજિક પ્રવાહ આમ જશે, બધાને ખબર છે, ઇલેક્ટ્રોનિક પ્રવાહ ઋણથી ધન છે. ઓકે, આ ધન છેડો, આ ઋણ છેડો, એટલે વાહક તારમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્રનો જન્મ થશે, ધનથી ઋણ. ઓકે, આ વાહક તારમાં મેં કુછ ઇલેક્ટ્રોન બતાવ્યા સમજવા માટે, અંદર ધન આયન પણ મેં બતાવેલા સમજવા માટે. ઓકે, આપણા વાહક તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રદાન થઈ ગયું કારણ કે આપણે પોટેન્શિયલ ડિફરન્સ લગાડ્યો. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર તમારી સામે છે, ધનથી ઋણ છે, એટલે ઇલેક્ટ્રોન ઉપર ફોર્સિસ સમજવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ફોર્સ લાગશે. અને ડ્રિફ્ટ વેગ, હવે ડ્રિફ્ટ વેગ આ થિયરી સમજી ગયા. ડ્રિફ્ટ વેગ વિદ્યુત ક્ષેત્રને કારણે જ પેદા થાય છે. તો ડ્રિફ્ટ વેગ વિદ્યુત ક્ષેત્રની ઓપોઝિટ ડાયરેક્શનમાં ડ્રિફ્ટ વેગ પ્રાપ્ત થશે. ઓકે, ઇલેક્ટ્રોન ટૂંકમાં ડાબી સાઈડથી જમણી સાઈડ ચાલવાનું પસંદ કરશે. ઓકે, સરસ મજાનો કન્સેપ્ટ છે. તો ડ્રિફ્ટને કારણે ઈને લંબ એવા કોઈ એક ક્ષેત્રફળ વિચાર્યું. મેં એક ક્ષેત્રફળ નમૂના પેટે મૂકેલું છે, જે ઈને લંબ છે. ક્ષેત્રફળ આમ હશે અને ઈ એને લંબ છે. ઓકે, તો ડ્રિફ્ટને કારણે ઈને લંબ એવા કોઈ પણ ક્ષેત્રફળમાંથી વિદ્યુત ભારનું ચોખ્ખું વહન થશે. હા, વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય તો આપ જાણો છો કે વિદ્યુત ભાર વહન પામે, યાની કે ઇલેક્ટ્રોન વહન પામે. આથી આપણને પ્રવાહ રચાય છે. આ આપણી સ્ટોરીનો મેઇન અર્થ છે. તો હવે આપણે એવું ધાર્યું કે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં, મેં કુછ ટાઈમ વિચાર્યો, ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં આપણા ઇલેક્ટ્રોને ડાબી બાજુથી જમણી બાજુ જવાનું છે, અને મેં સપોઝ કરી લીધું કે ડેલ્ટા એક્સ જેટલું અંતર કાપે છે. ઓકે, ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં આપણા ઇલેક્ટ્રોને ડાબી સાઈડથી જમણી બાજુ ડેલ્ટા એક્સ જેટલું અંતર કવર કર્યું. તો એટલું અંતર આપણે વિચારીએ છીએ ઓનલી ફોર ડેલ્ટા એક્સ. યસ, તો એટલું અંતર કાપેલું છે. તો ઇલેક્ટ્રોન પાસે ડ્રિફ્ટ ઝડપ કેટલી છે? vd. તો કન્સેપ્ટ તમને સમજાવી દઉં. ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં લાગતો સમય. અહીંયા જોઈ લો, જો કે બધા દોસ્તોને ખબર છે, ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં સમય. અંતર તમારે જોઈએ છે, ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ vd છે, સમય તમે ડેલ્ટા ટી લીધો, તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. એટલે મેં ડાયરેક્ટ લખી નાખ્યું ડેલ્ટા એક્સ vd ઇન્ટુ ડેલ્ટા ટી. એટલું અંતર કાપશે કેટલા સમયગાળામાં? ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં બધા જ ઇલેક્ટ્રોન એ ક્ષેત્રફળમાંથી પસાર થઈ ડાબી બાજુથી જમણી બાજુ ગયા. પહેલો પોઈન્ટ. ઓકે, તો ડેલ્ટા એક્સ જેટલું અંતર કાપ્યું.
હવે હમણાં આપણે એક શબ્દ સમજ્યા હતા કે ધાતુ માટે જો એકમ કદ દીઠ આપણે ધારણા કરી લઈએ છીએ કે એકમ કદ દીઠ મુક્ત વિદ્યુત ભારોની સંખ્યા સ્મોલ n છે, ધારી લીધું. એકમ કદ દીઠ મુક્ત વિદ્યુત ભારોની સંખ્યા n હોય તો એ આડછેદનું ક્ષેત્રફળ છે. કવર કેટલું કરે છે? અંતર ડેલ્ટા x. ઓકે, અને ડેલ્ટા x હું ન બોલું તો ડેલ્ટા x ની જગ્યાએ vd ડેલ્ટા t, બાકી કશું નથી. એકમ કદ દીઠ મુક્ત વિદ્યુત ભારોની સંખ્યા n છે તો એ જેટલું ક્ષેત્રફળ અને vd ડેલ્ટા t લંબાઈ યાની કે અંતર છે એટલા વાહકમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ત્રિરાશિ મૂકવાની છે, હું સમજાવું. એકમ કદ દીઠ મુક્ત વિદ્યુત ભારોની સંખ્યા n, તો મારી પાસે કદ કેટલું થશે? તો કે કદનું સૂત્ર છે આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, અને લંબાઈ એટલે જ અંતર. અંતર કેટલું છે દોસ્તો? vd ડેલ્ટા t. એટલા કદમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? બે વખત આ જ સ્ટોરી સમજવાની છે. એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા તમે સ્મોલ n કીધી, જેને સંખ્યા ઘનતા કહેવાય. આપણે હમણાં કી પોઈન્ટમાં જોયું. તો મારી પાસે કદ તો કે એ જેટલું ક્ષેત્રફળ અને vd ડેલ્ટા t લંબાઈના વાહકમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે કમ્પ્લીટ થઈ ગયું. એકમ કદમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા n, તો આપણી પાસે આડછેદનું ક્ષેત્રફળ a છે અને લંબાઈ યાની કે અંતર ડેલ્ટા x છે, અને ડેલ્ટા x કેના બરાબર છે? vd ડેલ્ટા t. તો એટલા કદમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? એ જાણકારી માટે મેં રાખ્યું. તો આની ત્રિરાશિ કરો તો તમે સિમ્પલ સોલ્વ કરી શકશો. an vd ડેલ્ટા t an vd ડેલ્ટા t છેદમાં n એટલા ઇલેક્ટ્રોનની સંખ્યા આવી. ઓકે, આ મેન મુદ્દો છે. ધાતુ માટે જો એકમ કદમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય તો એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ અને લંબાઈ કેટલી છે? ડેલ્ટા x યાની કે vd ડેલ્ટા t એટલી લંબાઈના વાહકમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલી થઈ. આ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. ઓકે, જો ઇલેક્ટ્રોન -e જેટલો વીજભાર ધરાવે, એટલો વીજભાર ધરાવતો હોવાથી ડેલ્ટા t સમયમાં આ ક્ષેત્રફળમાંથી જમણી બાજુ પસાર થતો કુલ વિદ્યુતભાર કેટલો? ઇલેક્ટ્રોન ડાબી બાજુ હતો, ગયો ક્યાં? જમણી બાજુ. કોને કારણે? વિદ્યુત ક્ષેત્રને કારણે. વિદ્યુત ક્ષેત્રે બળ કેમ લગાડ્યું? ડાબી બાજુથી જમણી બાજુએ. તો હવે મારે જોઈએ છે કુલ વિદ્યુતભાર. આ સંખ્યા હતી સાહેબ, આ સંખ્યા હતી, જોઈ લેજો. અને હવે મારે જોઈએ છે કુલ વિદ્યુતભાર. એટલા ક્ષેત્રફળમાંથી જમણી બાજુ કેટલો વિદ્યુતભાર પસાર થયો? તો ડેલ્ટા q બરાબર સૂત્ર q બરાબર n. n એટલે સંખ્યા, e એટલે ચાર્જ, અને સંખ્યા કેટલી છે દોસ્તો? n a vd ડેલ્ટા t. n ની જગ્યાએ સંખ્યા આવશે n a vd ડેલ્ટા t. ઓકે, આ સંખ્યાને સમજવા માટે જો તમે કેપિટલ n કહો થોડીક વાર, તો હું અહીંયા આમ લખી શકું q બરાબર n. બસ. હવે n શું બતાવે? સંખ્યા. તો સંખ્યા કેટલી છે? n a vd ડેલ્ટા t. તો n ની જગ્યાએ n a vd ડેલ્ટા t ઇન્ટુ e. કોણ છે ભાઈ? ઇલેક્ટ્રોન, એટલે માઇનસ ચાર્જ આવ્યો. સમજાઈ ગયું ભાઈ? અચ્છા, તો એટલો વિદ્યુતભાર આપણે પસાર થયો. ડેલ્ટા t જેટલા સમયગાળામાં ડાબી બાજુથી જમણી બાજુ વહેતો કુલ વિદ્યુતભાર એટલો પસાર થયો. વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ લાગે છે? તો કે વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુ લાગે છે. ઓકે, તો એની દિશામાં પસાર થતો ધન વિદ્યુતભાર. ઇલેક્ટ્રોન આમ ગયા તો ધન વિદ્યુતભાર આમ આવશે. અરે ભાઈ સમજો, ઇલેક્ટ્રોન ઉપર બળ કેમ લાગે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. અને ધન ઉપર બળ કેમ લાગે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. ઇલેક્ટ્રોન ઈધર ગયો તો અહીંયા કયો વિદ્યુતભાર ઓપન થયો? ધન. અરે ભાઈ અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા ગયા, અહીંયા માનો કે 3 ઇલેક્ટ્રોન ને 3 પ્રોટોન છે. સમજજો, 3 ઇલેક્ટ્રોન ને 3 પ્રોટોન છે, 3 ઇલેક્ટ્રોન ચાલ્યા ગયા, તો અહીંયા કેટલો વિદ્યુતભાર રહ્યો? ધન વિદ્યુતભાર. આ ક્લિયર કરજો. એટલે વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુ લાગતું હોવાથી એની દિશામાં પસાર થતો ધન વિદ્યુતભાર કેટલો? તો કે ભાઈ જેટલો ઋણ વીજભાર ત્યાં ગયો એટલો ધન વીજભાર આ બાજુ આવશે. અરે ભાઈ અહીંથી 10 ઇલેક્ટ્રોન ત્યાં ગયા તો અહીંયા જેટલો ઋણ વીજભાર આવશે એટલો જ અહીંયા ધન વીજભાર આવશે. ક્લિયર છે ભાઈ? ઓકે, તો ડેલ્ટા q ઇઝ ઇક્વલ ટુ પ્લસ એટલો જ ધન વિદ્યુતભાર આવશે. ઓકે, રહેવાજી n a vd ડેલ્ટા t ઇન્ટુ e. તો કશું નથી કર્યું, ડાબી બાજુથી જમણી બાજુ ઇલેક્ટ્રોન ગયા, ઇલેક્ટ્રોન ડાબી બાજુએથી ખલાસ થશે એટલે અહીંયા ધન વિદ્યુતભાર એટલો ચોખ્ખો તમને મળશે. બે જ સ્ટેપ છે આ થિયરીમાં, બીજું કશું નથી. એટલો ધન વિદ્યુતભાર આવ્યો. રહીવાચિક. ઓકે, ઓલું ઇલેક્ટ્રોનિક છે, આ રહીવાચિક છે. ઓકે, આ ઇલેક્ટ્રોનિક છે, આ રહીવાચિક છે. એ જે પોઈન્ટ પકડી લે ને એને આ થિયરી મસ્ત થઈ જાય. પહેલા એટલી સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે પ્રવાહનું સૂત્રને તારવીએ.
તો મિત્રો એટલો વિદ્યુતભાર આપણે ડેલ્ટા ટી જેટલા સમયમાંથી પસાર થયો. ડાબી બાજુથી જમણી બાજુ હજી મને કહેવાની ઈચ્છા છે. ડાબી બાજુથી જમણી બાજુ ઇલેક્ટ્રોન ગયો તો ધન વિદ્યુતભાર કેમ આવશે? જમણી બાજુથી ડાબી બાજુ ઇલેક્ટ્રોનિક પ્રવાહ અને રૈવાજિક પ્રવાહનો કન્સેપ્ટ તમે વિચારજો. હવે એટલો વિદ્યુતભાર ભાઈ વહન થયો. આપણા ઇલેક્ટ્રોન ડાબી સાઈડથી જમણી સાઈડ ચાલ્યા ગયા દોસ્તો. આપણા ઇલેક્ટ્રોન ડાબી સાઈડથી જમણી સાઈડમાં ચાલ્યા ગયા. તો હવે અહીંયા વિદ્યુતભારનું વહન થયું અને વિદ્યુતભાર વહન પામે તો પ્રવાહની વ્યાખ્યા મુજબ કામ કરી શકાય. I બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ક્યુ નો જવાબ છે મારી પાસે NaVd ડેલ્ટા ટી ઇન્ટુ E. જોઈ લો, NaVd ડેલ્ટા ટી ઇન્ટુ E ના છેદમાં ડેલ્ટા ટી. ખરું ને? ડેલ્ટા ટી आपस में कैंसल आउट. આ ડેલ્ટા ટી કેન્સલ આઉટ. તો અહીં પ્રવાહનું સૂત્ર મસ્ત મળે છે. I બરાબર NaVd E. જોઈ લો, NaVd E. ડેલ્ટા ટી કેન્સલ આઉટ. આની પણ કઈ જરૂર નથી. અપેક્ષા કરું કે આનો મને ફોટો અચૂક મોકલશો. ઓકે, તો એટલો પ્રવાહ I બરાબર NaVd E. આ સૂત્રને તમે આમ ભી લખી શકો. I બરાબર અવની, આ યાદ રાખવાની ટ્રીક, અવની AVDNE યાદ રાખવાની ટ્રીક. પ્રવાહ બરાબર અવની AVDNE. પ્રવાહ બરાબર AVDNE. પ્રવાહ બરાબર AVDNE. I બરાબર અવની. પરિચય આપી દઉં. A આડછેદનું ક્ષેત્રફળ, VD ડ્રિફ્ટ વેગ, N સંખ્યા ઘનતા એન્ડ E ઇલેક્ટ્રોન પરનો ચાર્જ. આ પ્રવાહનું સૂત્ર I બરાબર અવની. તમને ઘણી વખત અહીં સુધી પણ આ પ્રશ્ન પૂછી શકે, તો એટલો જવાબ. ઓકે, હવે I બરાબર અવની સૂત્ર છે, એમાંથી હું આમ કામ કરું. I ના છેદમાં A બરાબર NaVd. આ એને હું છેદમાં લેવું. ઓકે, પરંતુ ધ્યાનપૂર્વક જોતા જજો. I by A એટલે પ્રવાહ ઘનતા. યાદ કરો, પ્રવાહ ઘનતા. J બરાબર I by A. ઓકે, તો અહીંયા સૂત્ર મને મળી ગયું. J બરાબર NaVd. આભી બોક્સમાં તૈયાર રાખજો. J બરાબર NaVd. અને હું એમ બોલું છું નવડી, અને જેને હું ટ્રીક આપું છું જયા નવડી, એટલે કે J બરાબર NaVd. I બરાબર અવની. આ સૂત્ર રેડી થઈ ગયું ભાઈ. ઓકે, પરંતુ આપણે જાણીએ છીએ કે J બરાબર સિગ્મા E. જાણો છો તમે? હા, ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ હતું. J બરાબર સિગ્મા E, જ્યાં J પ્રવાહ ઘનતા, સિગ્મા વાહકતા અને E લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, તો હવે હું આને સમીકરણ નંબર 1 આપી દઉં, આને સમીકરણ નંબર 2 આપી દઉં, તો મારી પાસે આવું સૂત્ર મળશે. સમીકરણ 1 અને 2 સરખાવતા, સમીકરણ 1 અને સમીકરણ 2 સરખાવતા, કારણ કે બંને J ઉપર છે, તો સિગ્મા E ઇઝ ઇક્વલ ટુ NaVd. બરોબર, ધ્યાન આપ્યું? અચ્છા, બાકી તો હવે તો સિમ્પલ છે. ઓકે, સિગ્મા E બરાબર NaVd. ઓકે, હવે હું શું કરીશ તો કે હવે એક કામ કરું છું. આની અંદરથી સિગ્મા E ઇઝ ઇક્વલ ટુ NaVd નો જવાબ હું પ્રયત્ન કરું કે તમને યાદ હશે. VD નું સૂત્ર શું હતું? કોઈ કહેશે E by m into τ. યાદ કરો VD નું સૂત્ર, પણ હું આ ચૂક લખીશ કારણ કે આપણે ભણી ગયા ડ્રિફ્ટ વેગનું સૂત્ર E by m into τ. ન યાદ હોય તો પાછળનો લેક્ચર ડ્રિફ્ટ વેગનું સૂત્ર આપણે તારવેલું. ઓકે, સરસ સાહેબ. તો આ સૂત્ર આવું બન્યું સાહેબ. આ E અને આ E કેન્સલ આઉટ, તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ NE સ્ક્વેર τ બટે m. આ સિગ્માને શું કહેવામાં આવે સાહેબ? વાહકતા. આ વાહકતાનું સૂત્ર મળ્યું. ઘણા બધા સૂત્ર છે. ઓકે, પરંતુ આપણે તો અવરોધકતાનું જોઈએ. તો બધા છોકરાને ખબર છે કે સિગ્મા બરાબર 1/ρ. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. બોલો, અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. તો સિગ્માને બદલે હું 1/ρ મૂકીશ, તો મારો આન્સર 1/ρ ઇઝ ઇક્વલ ટુ NE સ્ક્વેર τ બટે m. ρ બે બાજુ વ્યસ્ત લઈ લઉં તો ρ ઇઝ ઇક્વલ ટુ m બટે NE સ્ક્વેર τ. જ્યાં ρ ને કહેવાય અવરોધકતા, m ને કહેવાય ઇલેક્ટ્રોનનું દળ,
n ને કહેવાય સંખ્યા ઘનતા, e ને કહેવાય ઇલેક્ટ્રોન પરનો ચાર્જ અને τ ને કહેવાય રિલેક્સેશન સમય. અવરોધકતાનું સૂત્ર સંખ્યા ઘનતા અને રિલેક્સેશન સમયના પદમાં છે દોસ્તો. લખીશ અવરોધકતાનું સૂત્ર સંખ્યા ઘનતા સ્મોલ n અને રિલેક્સેશન સમય ટોના સંદર્ભમાં આપણે રજૂ કર્યું. ρ = m/n² τ. m તો દળ છે ઇલેક્ટ્રોનનું અને e ઇલેક્ટ્રોનનો વીજભાર છે એ આપ જાણો છો. તો અહીંથી કહાની સિમ્પલ છે, પણ આમાંથી નાની નાની MCQ બહુ છે. આની લખીને ફૂલ પ્રેક્ટિસ કરજો. આ તમારા મગજમાં ઉતરી ગયું ને આ બધા સૂત્ર. એક I બરાબર અવની એટલે I ના છેદમાં a ઉતારશો એટલે J બરાબર નવડી. હવે J બરાબર સિગ્મા એ તમે જાણો છો. આ બંનેને મેં સરખાવ્યા. ઓકે, અને સૂત્ર હવે તમને જો આના J ના બે યાદ રાખવી દો. જયા નવડી છે, કારણ કે J બરાબર એની VD થાય અને J બરાબર સિગ્મા E થાય. તો જયા નવડી છે. બોલો, જયા નવડી છે. J બરાબર એની VD બરાબર સિગ્મા E. 3 વાર બોલવું જોઈએ. J બરાબર એની VD બરાબર સિગ્મા E. હજી એક વખત J બરાબર એની VD બરાબર સિગ્મા E. બાકી કામ ખતમ થઈ ગયું. તો આ થઈ ગયું ρ બરાબર m/n² τ. ઓકે, આ સૂત્ર બરોબર ક્લિયર કરી શકતા હોવા જોઈએ. પછી હું આની તમને કી પોઈન્ટ બનાવી દઉં છું. અહીંયા આપણો પ્રશ્ન પૂરો થાય. ρ = m/n² τ.